કે હવે પછીની તમામ ચૂંટણીમાં વિસાવદરવાળી થશે ગુજરાતમાં, જ્યાં આ ચૂંટણી હશે ત્યાં થશે જ. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી સતત ગુજરાતમાં ક્યાંય પણ વિરોધ થાય અને કંઈ પણ કહેવું હોય તો એક નારો ખૂબ લાગે, અને નારો એવો છે કે વિસાવદરવાળી કરીશું. હવે આ એક્ઝેક્ટલી વિસાવદરવાળી કરીશું એટલે શું? એટલે અમે બહુ જ બધી વાર પ્રયાસ કર્યો કે કાર્યકર્તાઓ જે બોલી રહ્યા છે, સમર્થકો જે બોલી રહ્યા છે, એમને એ પ્રશ્ન કરીએ કે એક્ઝેક્ટલી વિસાવદરવાળી થશે એટલે શું. આમ જ્યારે પણ વિરોધ થાય ત્યારે એક જ વાક્ય હોય કે વિસાવદરવાળી થશે. હમણાં જ રમણલાલ વોરાની એક ચેટ વાયરલ થઈ હતી કે જેમાં કાર્યકર્તાઓ એમને કહી રહ્યા હતા કે અમને જો તાલુકો ન મળ્યો તો અમે વિસાવદરવાળી કરીશું. ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય છે વિસાવદરના, એ જ્યારે શપથ લેવા માટે વિધાનસભા ગયા ત્યારે મેં જ એમને પ્રશ્ન પૂછ્યો હતો કે મોરબીથી શરૂઆત થઈ આ કે વિસાવદરવાળી કરીશું, તો એક્ઝેક્ટલી એનો મતલબ શું છે વિસાવદરવાળી કરીશું? ત્યારે તો એમણે એવું કહી દીધું કે અમે થોડી આપ્યો છે આ નારો, આ તો જનતાએ નારો આપ્યો છે. એના પછી કાર્યકર્તાઓએ એવું કહ્યું કે અમે જ નારો આપ્યો છે કે હવે જો નહીં સુધરી જાવ તો વિસાવદરવાળી કરીશું. થોડા સમય પછી અમે એક શો કરીએ છીએ સત્યમેવ જયતે, એમાં પણ જ્યારે ગોપાલ ઇટાલિયાનો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે પણ આ સેમ પ્રશ્ન હતો કે એક્ઝેક્ટલી આ વિસાવદરવાળી કરીશું એનો મતલબ શું થાય છે. તો એ બંને વખત ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળો. અને એટલા બધા નાના માણસ છો કે તમારા નામ પર બાકીના ધારાસભ્યોને જ્યારે એવું કહેવાય કે વિસાવદરવાળી થશે ત્યારે ગોપાલ ઇટાલિયાનું રિએક્શન શું છે? તમને એવું લાગે છે કે 2027માં વિસાવદરવાળી, ટૂંકમાં આમ આદમી પાર્ટીની સત્તા અથવા સત્તા તરફનું પ્રયાણ 5માંથી સીટો વધીને આગળ વધશે એવું તમને લાગે છે? કેમ કે પાર્ટી અત્યારે અંદરો અંદર બહુ ઉલઝેલી દેખાય છે. અમે બહારથી જ્યારે જોઈએ છીએ ત્યારે. સાચું ખોટું તો તમે જાણો. એવું દેખાતું એવું હોય તો શું જોઈએ? ભાજપમાં બધું સારું દેખાય છે સારું? ના ના, ભાજપે ઉલઝેલું છે. આ તો ત્યાં કે સારું દેખાય છે, ત્યાં મારામારી થાય છે, કાર્યકર્તાઓની બધું દેખાઈ રહ્યું છે. બેન, રાજનીતિ અખાડો છે, આમાં કાયમ આવું હોય. તમે દુનિયાની રાજનીતિનો ઇતિહાસ જ અખાડો છે ને, એમાં કોઈ દી ક્યાં સ્ટેબલ રહ્યું છે તો ક્યાંય સ્ટેબલ રહ્યું. એટલે એ કોઈ નવી વાત કે નવો વિષય કે કાંઈ ચિંતાનો પ્રશ્ન નથી. રાજનીતિ અખાડો છે, આમાં કાયમ આવું જ હોય. જે દિવસે લોકશાહી નહોતી એ જમાના, એની પહેલાના જમાનામાં જે રાજકારણ અંગ્રેજો સમય હતું એમાં આવું જ હતું, બધું અખાડો જ હતો. તો અખાડો તો રહેવાનો છે, એ પ્રશ્ન નથી. મૂળ પ્રશ્ન આપણો એ છે કે વિસાવદરવાળી થશે કે નહીં થાય. તો મારો ક્લિયર એન્ડ કટ એટલો જ જવાબ છે કે હવે પછીની તમામ ચૂંટણીમાં વિસાવદરવાળી થશે ગુજરાતમાં, જ્યાં આ ચૂંટણી હશે ત્યાં થશે જ. કેમ કે વિસાવદરવાળી છે એ શબ્દનો અર્થ શું છે બતાવી દઈશું હવે તમને અમે. નહીં, હવે બહુ થયું તમારી તાનાશાહી, શોષણ, દાદાગીરી, લોભ, લાલચ. હવે મુદ્દા ઉપર વાત આવશે. વિસાવદરવાળીનો અર્થ છે કે મુદ્દા ઉપર વાત આવશે, અને મુદ્દા ઉપર વાત આવશે તો ભાજપ ક્યાંય દેખાશે નહીં. ફાલતુ વાતો ઉપર હશે તો ભાજપ જીતે છે. વાત મુદ્દાની થવા માંડશે તો ભાજપ ગાયબ થઈ જશે. વિસાવદરવાળી એટલે મુદ્દા ઉપર ચર્ચા, મુદ્દા ઉપર કામ, મુદ્દા ઉપર મત. એનું નામ વિસાવદરવાળી. વિસાવદરવાળી થશે એ વાત ક્યાંથી આવી, કોણ લાવ્યું, અને શું વિસાવદરવાળી? એ વાત ગોપાલ ઇટાલિયા લાવ્યો. ગોપાલ ઇટાલિયા લાવ્યો. વિસાવદરવાળી થશે એવું ક્યારેય ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં નિવેદન આપ્યું? તો શું વિસાવદરવાળી એટલે શું? નહીં, પણ ગોપાલે આવું કઈ કીધું કે વિસાવદરવાળી થશે? ગોપાલ ઇટાલિયા બોલ્યો ક્યાંય? તમારા કાર્યકર્તા જ લાવ્યા હશે. એ તો જે લાવ્યો એને પૂછવાનું છે ને. હું લાવ્યો હોય તો જ મને પૂછવાનું. પછી કોણ લાવ્યું એ તો એનો હું શું કહું? આવડી મોટી દુનિયા છે, કરોડો લોકો, જે લાવ્યું તે લાવ્યું. પણ એમાં હું શું કહું? અને એ વાતનો જવાબ મારી પાસે ક્યાંથી હોય કોણ લાવ્યું એમ? આ કોઈ વૈજ્ઞાનિક શોધ તો છે નહીં કઈ કે ભાઈ કોઈ વૈજ્ઞાનિકે વર્ષો સુધી લેબોરેટરીમાં નિરીક્ષણ પરીક્ષણ કર્યું, નવું સંશોધન કર્યું, નવું કેમિકલ શોધી કાઢ્યું. જનતા છે, જનતા બોલે તો એને સ્વીકારવું પડશે બધાએ. એમાં વાદ વિવાદ શું છે?